હાલો મિત્રો, તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયા છે। અમારી ચેનલનું નામ છે જર્ની વિથ જયરાજ। 850 વર્ષ જૂનો ઇતિહાસ છે। એક ચારણકુરમાં રહેતા જખરા ભગત મા ભગવતી આઈ શ્રી ખોડિયારના પરમ ઉપાસક હતા। નારી નદીના કિનારે પાળ ગામ આવેલું છે। ત્યાં એક ઝૂંપડું બાંધીને જખરા ભગત રહેતા। જખરા ભગત અને તેની પત્ની અને 2 પુત્ર અને 1 દીકરી સાથે રહેતા। તે પશુપાલન કરે અને ખેતીવાડી કરીને ગુજરાન ચલાવતા અને આનંદમાં દિવસો વિતાવતા અને મા ભગવતીની પૂજા કરતા। એકવાર એવો કપરો સમય આવ્યો કે દુષ્કાળ પડ્યો। જખરા ભગતને બધા માલઢોર મરી ગયા, ખાવાના પણ ફાફા થઈ ગયા। મા ખોડિયારને કહે, હે મા ખોડિયાર, આ બધા કપરો સમય આવી ગયો છે। મારા સંતાનોને તારી પાસે મેકી અને હું કામમાં જાઉં છું। માં, તારે જીવવાડા હોય તો જીવડાજે અને મારી નાખવા હોય તો મારી નાખજે માં। એમ કહીને જખરા ભગતને તેની પત્ની 2 કામમાં ચાલ્યા ગયા। 1 વર્ષના અંતે તેઓ પાછા ફરે છે અને જ્યાં જોવે ત્યાં તો તેના સંતાનો જીવતા હોય છે। આ જોઈને એને સંતાનોને પૂછે છે કે બેટા, તમને એટલો સમય કોણે ખાવાનું આપ્યું, શું કર્યું? એણે કીધું, એક કાળા ઓઢણાવાળા ડોશીમાં આવતા અને અમને રમાડતા અને ખવડાવતા। એ જોઈને જખરા ભગતને નક્કી થઈ ગયું કે આ તો મારી માં ખોડિયાર જ હોય, બીજું કોઈ નહીં। તો ચાલો આપણે જઈએ હવે જખરા ભગતના મંદિરમાં। આ છે જખરા ભગતનું મંદિર, જે જખરા પીર હિન્દવા પીર તરીકે પણ ઓળખાય છે। અહીંયા જખરા પીર દાદાની સમાધિ છે। જખરા પીર દાદા અને તેની પત્ની, 2 દીકરા અને એની દીકરી બધાએ જીવતા સમાધિ લીધી, એ તમે જોઈ શકો છો। જખરા પીર દાદાની માનતા જે કરે એની માનતા સફળ થઈ જાય છે। જખરા પીર દાદાની માનતા જે રાખે એની માનતાઓ સફળ થાય છે। જખરા પીર દાદાની માનતા જે રાખે, જેને નિસંતાન હોય કે જેને સંતાન ન હોય, તો તમે જોઈ શકો છો કે જખરા પીર દાદાએ કેટલા લોકોને સંતાન આપ્યા છે। એના ફોટા અહીંયા દિવાલમાં લગાવેલા છે। જખરા પીર દાદાની આખી દિવાલો ફોટાથી ભરેલી છે। આ છે જખરા પીર દાદાનો ઇતિહાસનું બોર્ડ છે। અહીંયા તમે જુઓ છો કે કેટલાની માનતાઓ પૂરી થઈ છે। અહીંયા માં ખોડિયારના ફોટા છે અને એનું છે। આ છે બાવળાવાળા મામાદેવ સાહેબની મૂર્તિ છે, જે સુંદર મજાની અને અદ્ભુત લાગે છે। અહીંયા બધા બિસ્ટોલ સળગાવીને વેચે છે। જે ભક્તો આવે એ બિસ્ટોલ ચડાવે છે। ત્યાં તમને લખેલું દેખાશે બાવળાવાળા મામાદેવ। આ જખરા પીર દાદાની સમાધિઓ છે। જોઈ શકો, એક લાઈનમાં 5 સમાધિ હતી। અહીંથી બહારની એન્ટ્રી છે ગૌશાળા તરફની અને ભોજનાલય પણ આવે છે। સામે તમને દેખાતું હશે કે ભોજનાલય છે અને ત્યાં સામેની સાઈડ ગૌશાળો છે। ત્યાંથી એક્ઝિટની એન્ટ્રી પણ છે। અહીંથી આપણે પાછા રિટર્ન નીચે જઈએ છીએ। ત્યાં જખરા પીર દાદાના પગથિયા નીચે ઉતરીને સામેકમાં ખોડિયારનું મંદિર છે, આઈ શ્રી ધૂણાવાળી ખોડિયાર। આ કુદરતનું દ્રશ્ય તમે જોઈ શકો છો, નારી નદીના કિનારે આવેલું છે ત્યાં। ચાલો આપણે જઈએ ધૂણાવાળી ખોડિયાર માતાજીના મંદિરે। સ્ટેપ ચડતાની સાથે જ પહેલાં મેરડીમાનું મંદિર આવે છે, પછી આઈ શ્રી ધૂણાવાળી ખોડિયાર અને પછી શીતળાઈ માતાજીનું મંદિર છે, જે સરસ મજાનું છે। અને સામે રામ ભક્ત હનુમાનજી દાદાનું મંદિર છે। આ બોડિયામાં બધા માતાજીનું નામ લખેલા છે, તમે જોઈ શકો છો। આ છે મેરડી માતાજીનું મંદિર। જય મેરડી માં, સૌની રક્ષા કરજે માં। તો ચાલો આવે જઈએ ખોડિયાર માના મંદિરે।
આ શ્રી ધોણાવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે। જય ખોડિયારમાં। હવે ચાલો આપણે જઈએ શીતળાઈ માતાજીના મંદિરે, જ્યાં શીતળાઈ માતાજીનું મંદિર છે અને બળિયા દેવની પણ મૂર્તિ છે। અહીંયા રામ ભક્ત હનુમાનજીનું મંદિર છે। જય શ્રી રામ, જય હનુમાનજી દાદા। અહીંથી જુઓ તમે નદીનો નજારો જોવા મળે છે। કુદરતી દ્રશ્ય એકદમ અદ્ભુત છે। નદીના કિનારે તમે જુઓ તો એમ લાગે ઓ સરસ મજાનું કુદરતના ખોળે રમતા હોય એવું લાગે છે તમને। આ છે ધરતી માતાનો લીલોછમ। અહીંયા તમને દેખાય છે ગાયો અને ભેંસો ચરે છે। નદીમાં અત્યારે પાણી ઓછું હોવાથી થોડું ખાલી દેખાય છે। ચોમાસામાં ભરપૂર હોય છે। આ નારી નદીના કિનારે નારેશ્વર મહાદેવનું મંદિર છે। તો ચલો આપણે જઈએ નારેશ્વર મહાદેવ। આ નારેશ્વર મહાદેવ છે। સુંદર મજાનો આગળ પોઠિયો છે અને એ પણ સુંદર શણગારેલો છે। આ નારેશ્વર મહાદેવનું મંદિર છે। જય નારેશ્વર મહાદેવ। આ છે કાળભૈરવ દાદાનું મંદિર છે। કાળભૈરવ દાદાની નાની એવી મૂર્તિ છે ને નાનું એવું નારેશ્વર મહાદેવની બાજુમાં મંદિર છે। અને આ છે જય જખરાબીર દાદાની ગૌશાળા। સરસ મજાની ગૌશાળા છે। અત્યારે મિત્રો આપણે ગૌશાળાએ જઈએ છીએ। ગૌશાળામાં બહુ લાડ બધી ગાયો છે। તમે જોઈ શકો કે કેટલી બધી ગાયો છે મિત્રો। જખરાબીર દાદા ગાયોને ચરાવતા। આ જો મિત્ર દ્રશ્ય એકદમ રળિયામણું અને સરસ છે મિત્રો। આ અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અને પ્રેસ બટન દબાવી દેજો, તાકી અમારા આવવાવાળા નવા વિડીયો તમને મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો। જય માતાજી।